છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંબા ડુંગર ગામના દ્રશ્યો છે, જ્યાં કોકિલાબેન અરવિંદભાઈ ભીલ નામની મહિલાને પ્રસૂતાનો દુખાવો ઉપડતા માનુકલા ફળિયાથી હાંફેશ્વર આમ કુલ 5 કિમી સુધી જોડીમાં નાખી સરકારી દવાખાને ગ્રામજનો દ્વારા પહોંચાડવામાં આવી હતી. મીડિયા દ્વારા વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, છતાં સરકારી તંત્ર કે સરકાર બોધપાઠ નથી લઈ રહ્યું. એક તરફ આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છે, છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે તેવા નેતાઓ દાવાઓ કરી રહ્યા છે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, પણ હકીકત એ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામડાઓમાં પાકા રસ્તા નથી. તે વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. સાથે જ આજ પ્રમાણેના ચાલુ વર્ષે આટલા કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ સરકાર કે મંત્રી કે સરકારી અધિકારીઓ જાણે કે છેવાડાના ગામમાં રહેતા ગરીબ આદિવાસી લોકોને નોંધારા મૂકી દીધા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે, પણ ચોક્કસ અને કાયમી નિરાકરણ લાવતા નથી. ત્યારે સવાલ એ છે કે કાચા માર્ગને કારણે ક્યાં સુધી ગ્રામજનો સહિત પીડિત મહિલાઓ આ પ્રકારની તકલીફનો સામનો કરતી રહેશે અને સરકાર તેમજ નેતાઓ અને અધિકારીઓ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહેશે? શું સારા રસ્તાઓ, સારી શાળાઓ, સ્વચ્છ પાણીની સુવિધાઓ માત્ર શહેરીજનો પૂરતી જ છે? શું છેવાડાના ગામે રહેતા લોકો રાજ્યના અભિન્ન અંગ નથી? અને છે તો પછી છેવાડાના ગામ લોકો સાથે આવું વર્તન કેમ? જો કે અહીંયા સવાલ એ પણ થવો જોઈએ કે ચૂંટણી સમયે પ્રચાર હેતુ કે મત લેવા માટે નેતાઓ ગામમાં મોટી ગાડીઓના કાફલા સાથે હેમખેમ પહોંચી જાય છે, તો પછી ચાલુ દિવસોમાં કેમ 108 ગામમાં પહોંચી શકતી નથી? નેતાઓની મુલાકાત દરમિયાન ગામ લોકો કાચા માર્ગને લઈ રજૂઆત પણ કરે છે અને જે તે સમયે નેતાઓ પાક્કો રોડ બનાવી આપવાની ખાતરી પણ આપે છે, તો પાછળથી કેમ નેતાઓ પાછું વળીને જોતા નથી?